સ્વાગત છે। બીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે। હજુ પણ જો આપે વોટ ના આપ્યો હોય તો ઝડપથી ઘરની બહાર નીકળો અને મત આપો। સાથે જ વધુ એક મહત્વના સમાચાર મુખ્યમંત્રીને લઈને મળી રહ્યા છે। મુખ્યમંત્રી મતદાન કરવા ગયા હતા અને ત્યારબાદ તેઓની પણ પ્રતિક્રિયા આવી છે। તેઓએ ગુજરાતને શું કહ્યું છે એ સંભળાવીએ। वोट कोई बाकी ना रखता, वोट देनो है आगे તો અનેક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તે પણ આપણે જણાવી દઈએ। અમદાવાદના લઘુમતી વિસ્તારોમાં પણ સારું મતદાન થઈ રહ્યું છે। સવારથી લઘુમતી સમાજના લોકો પણ મતદાન કરી રહ્યા છે। મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળ્યા અને મતદાન મથકો પર પહોંચ્યા છે। મતદાન માટે કતારો લાગેલી છે। અમદાવાદના લઘુમતી વિસ્તારોમાં પણ સારું મતદાન જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે જે વિસ્તારોને આપણે અલગ અંદાજથી અલગ નજરથી જોઈએ છે કે ત્યાંથી ઓછું મતદાન થશે, પરંતુ તેઓએ બતાવ્યું છે કે વધુ મતદાન કરી શકાય છે જો ઈચ્છા શક્તિ હોય। હાલના દ્રશ્યો કે જ્યાં આગળ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને મતદાન કરી રહ્યા છે લઘુમતી સમાજની જે રીતે વાત કરી હતા સંધ્યા જી વિભુ આપણી સાથે જોડાયા છે લઘુમતી સમાજમાંથી, જ્યાં લોકો મતદાન માટે લાઈન લગાવીને ઉભા છે। વિભુ, जी संध्या बिल्कुल आपने दृश्यों बतावा मांगीश कि अमे जुहापुरा विस्तारमां छीए अने અહીં પણ આપ જોઈ શકો છો કે લાંબી કતાર છે તે લોકોની જોવા મળી રહી છે। લઘુમતી વિસ્તારમાં પણ મતદાનનો ઉત્સાહ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ કતાર છે તે જોવા મળી રહી હતી, પરંતુ અત્યારે પણ મહિલાઓ છે, યુવાનો છે કે જે મતદાન કરવા અહીં પહોંચી ગયા છે અને આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આપ શું કહેશો, આજે મતદાન છે, લોકો સૌથી વધારે બહાર નીકળીને મતદાન? હું બહુ જ ખુશ છું કે લોકોની અંદર જાગૃતતા આવી છે વોટિંગ માટે, કેમ કે આપણા હાથમાં થોડાક ચંદ આવર્સ માટે જ સત્તા હોય છે અને એ સત્તાનો આપણે યુઝ કરવો જોઈએ સાચી જગ્યાએ બટન દબાઈને। કેવા મુદ્દાઓને ધ્યાને રાખી મતદાન કરવું જોઈએ? પોતાના સેલ્ફ ઇન્ટરેસ્ટને તો નહીં, બટ દેશના હિતમાં જે મુદ્દાઓ છે, જે દેશ હિતની જે પાર્ટીઓ છે એમને આપણે મતદાન આપવું જોઈએ અને એ જ ઇન્ટરેસ્ટને આપણે જાગૃત કરવું જોઈએ। તો આપ જોઈ શકો છો સંધ્યા, આ સીધા દ્રશ્યો છે કે મહિલાઓ છે તે અત્યારે મતદાન કરવા માટે આવી રહી છે। પોતાનો જે કામ હોય છે તે પણ છોડી અને આજે મતાધિકારોનો ઉપયોગ કરવો જોઈએ તેવું તમામ લોકો માની રહ્યા છે અને તેના કારણે જ અત્યારે આવી રહ્યા છે। બેન, આપ મતદાન કરવા આવ્યો છો, કેવા મુદ્દાઓને ધ્યાને રાખી મતદાન કરશો? અમે બસ સરકાર હવે સારું કરે, અમારું બધું મોંઘવારી ઓછી કરે। તમે પાર્ટીને કોઈને ધ્યાનમાં રાખીને કરતા હોવ છો કે વ્યક્તિને ધ્યાને રાખી મતદાન કરશો? અમે સારી આપણે પ્રજાને લઈને ચાલે, પ્રજાનું બધું સારું કરે એવું અમે વિચારીએ છીએ। બસ બિલકુલ, પ્રજાનું સારું હિત ઈચ્છે તેવા લોકો પણ અહીં છે। આપણે યુથ છે આપણી સાથે। તમે મતદાન કરવા આવ્યા છો, કેવા મુદ્દાઓને ધ્યાને રાખી મતદાન કરશો? આ જરા મોંઘવારી છે, બેકારી છે, બરાબર, બધા અત્યારે મધ્યમ વર્ગની જે વ્યક્તિ છે અને અત્યારે બહુ મુશ્કેલીમાં જીવી રહી છે। એના અનુસંધાનમાં અમે સારી સરકાર આવે અને એનું અનુશાસન સારું કરે એવું ઈચ્છીએ છીએ। તો બિલકુલ અત્યારે જે મુદ્દાઓ છે પોતપોતાના મુદ્દાઓને લઈ ધ્યાને રાખી મતદાન કરી રહ્યા છે, પરંતુ આ જુહાપુરા વિસ્તારમાં આપ જોઈ શકો છો કે જે રીતે દ્રશ્યો જોવા મળ્યા છે કે લોકોમાં ઉત્સાહ છે અને લોકો વહેલી સવારથી જ મતદાન કરવા છે તે લાંબી કતારો લગાવી હતી। બિલકુલ, તો લાંબી કતારો લગાવીને ઉભા છે। ખાસ કરીને લઘુમતી વિસ્તારથી આ દ્રશ્યો બતાવી રહ્યા છે। જુહાપુરાના દ્રશ્યો છે જ્યાં મહિલાઓ પણ વોટ કરવા માટે આવી છે। ઘરનું કામ પતાવીને તેઓ વોટિંગ માટે બહાર નીકળી છે, કારણ કે છેલ્લા સમયથી આપણે જોઈ રહ્યા છે કે શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન, ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન જોવા મળ્યું હતું, પરંતુ હવે ધીમે ધીમે લોકો બહાર નીકળી રહ્યા છે, મત આપી રહ્યા છે। તો અનેક રીતે બીજો તબક્કો જે છે તે મહત્વનો છે, કારણ કે પહેલા તબક્કામાં ગ્રામ્ય વિસ્તારની જે બેઠકો હતી તે વધુ હતી। બીજા તબક્કાની વાત કરીએ તો ગ્રામ્ય અને શહેરી વિસ્તાર બંને આવરી લે તે પ્રકારની આ બેઠકો છે અને સૌથી વધારે જો ગ્રામ્ય વિસ્તારનું જોઈએ તો ઉત્તર ગુજરાતનો જે આખો વિભાગ છે ત્યાં ગ્રામ્ય વિસ્તારની બેઠકો છે, એટલે અહીંના વોટ અતિ મહત્વના થઈ જાય છે। અને આની સાથે જ મહત્વની વાત સંધ્યા કે બે મોટા શહેરો અમદાવાદ અને વડોદરા કે જે ઉત્તર અને મધ્ય ઝોનમાં સૌથી વધુ બેઠકો, અમદાવાદની 21 બેઠકો, જિલ્લાની જો વાત કરીએ વડોદરાની 10 બેઠકો, બાકી બધી જે બેઠકો છે સિંગલ ડિજિટમાં છે। અમદાવાદ શહેર જે હાલમાં જુહાપુરાના પણ દ્રશ્યો બતાવ્યા, સાથે જ આ 6 અલગ અલગ તસવીરો
90 વર્ષના બાનું ઉત્સાહ સાથે મતદાન જોવા મળી રહ્યું છે. પંખુબેને મતદાન કર્યું છે. 92 વર્ષના બાનું મતદાન છે. 108 વર્ષના બાએ ઉત્સાહ બતાવ્યો છે. 103 વર્ષના મતદાતા પહોંચ્યા હતા. 95 વર્ષના દાદાનું મતદાન છે. તો આ એ તમામ ઉદાહરણો છે સંધ્યા કે જે યુવાઓએ આવીને મતદાન કરવું જોઈએ, કારણ કે પછી તમે નહીં કહી શકો કે ભાઈ 5 વર્ષ બરબાદ થઈ ગયા, કેવી સરકાર બની ગઈ જો તમે મતદાન નહીં કર્યું હોય. જી, તો સાવલીના ધારાસભ્ય અને ઉમેદવાર કેતન ઇનામદાર જેને કયા હતા, તો CR પાટીલે તેમને ઇનામદાર કહી અને સંબોધ્યા હતા જ્યારે તેઓ ત્યાં ગયા હતા સભા સંબોધવા માટે ત્યારે, અને તેઓ અત્યારે જોવા મળી રહ્યા છે. અને કેતનભાઈએ એ પણ વાત કરી હતી કે 2027માં હું નહીં લડું, હું મારી સીટ બીજા કોઈકને આપી દઈશ, નવા ચહેરાઓ પણ ચૂંટણી લડે તે હું ઈચ્છું છું. એટલે પોતે જ એ સ્વેચ્છાએ તેમણે કહ્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી હોઈ શકે છે. જો કોઈ 2027માં બતાવશે કે ફરી ઉમેદવારી તે કરે છે કે નહીં, પરંતુ હાલ પૂરતા તો તેમણે એ વાત કરી હતી. પરંતુ આ એક એવી સીટ છે સિદ્ધાર્થ, વડોદરામાં એવી કેટલીક સીટો છે કે જ્યાં પાર્ટી કરતા વ્યક્તિ વધુ મહત્વનું ધરાવે છે. અને એમની સાથે જોડાયેલું એક પોઈન્ટ એ પ્રકારનો પણ છે કે નાના નાના પ્રસંગો હોય તો પણ કેતનભાઈ લોકોના ઘરે જતા હોય છે, જ્યાં પણ તેઓ લોકો બોલાવે, આમંત્રણ આપે તો. એટલે ગ્રામ્ય વિસ્તારમાં આ એક મોટી બાબત થઈ જાય છે કે દરેક વ્યક્તિને નામથી ઓળખતા હોય છે. શહેરી વિસ્તારમાં કદાચ એ શક્ય નથી હોતું કારણ કે વિસ્તાર મોટા હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આ એક મોટી બાબત હોય છે, જેના કારણે કેતનભાઈ તેના ઉપર જ એ વટથી કહી શકે છે કે અહીંથી હું જ જીતીશ. એટલા માટે કારણ કે લોકો સાથે પણ તેમનો ઘરોબો રહ્યો છે, સીધા તેઓ કનેક્ટેડ રહે છે. એટલે ગ્રામ્ય વિસ્તારમાં જે પણ ઉમેદવારો હોય છે તેમની પાસે એક આ પ્લસ પોઈન્ટ હોય છે, પછી કોઈ પણ પાર્ટીમાંથી આવતા હોય. સંજય, એક મહત્વની વાત છે કે 5 વર્ષનો એક ટોણો રહેતો હોય છે દરેક ધારાસભ્યને કે હવે મત માંગવા આવ્યા છે, હવે 5 વર્ષ પછી દેખાશે. પરંતુ જો તમારે 5 વર્ષ પછી પણ સતત જીતવું હોય તો કદાચ જે રીતે આપ વાત કરી રહ્યા છો કે કેતનભાઈની જેમ જો તમે ધારાસભ્ય તરીકે કામગીરી કરો છો, લોકોની વચ્ચે જાઓ છો, લોકોને યાદ નથી કરાવવું પડતું કે તમારા ઉમેદવાર કોણ છે, તમે કયા ધારાસભ્યને ચૂંટીને આવો છો. ને ત્યારે એક મહત્વની વાત એ હોય છે કે જે જોડી પાથરીને પૈસા લેવાની પણ વાત હોય કે કહેવામાં કે મારી પાસે પૈસા નથી, હું સમાજનો દીકરો છું, તમારો દીકરો છું, તમારે મને પૈસા આપવાના છે, તમારા પૈસા હું ફોર્મ ભરીશ અને જીતીશ. હાલના આ અલગ અલગ 6 દ્રશ્યો પણ જે જોવા મળી રહ્યા છે કે જેમાં કિન્નરોએ મતદાન કર્યું, સંતોએ મહાદાન કર્યું છે, મતદાન કરી પહેલી વાર મતદાન કરવા પહોંચેલા યુવકો હતા, પીઠી બાદ તરત એક દુલ્હન પહોંચી હતી, દિવ્યાંગોએ મતદાન કર્યું છે, સ્વામીનું મતદાન. તો આ અલગ અલગ રંગ પણ મતદાનની અંદર જોવા મળી રહ્યા છે. પહેલી વખતનો જે વોટ હોય કેટલો ઉત્સાહ સાથેનો હોય છે એ પણ ફિલિંગ હું જાણું છું, કારણ કે જ્યારે મતદાન કરવા માટે તમે જતા હો છો તો ઉત્સાહ હોય છે કે યસ હવે હું પુખ્ત વયનો થઈ ગયો છું, મારામાં એ સમજ છે કે મારે કોને મત આપવો. ત્યારબાદ સાધુ સંતો જ્યારે મતદાન કરવા આવતા તો સ્વાભાવિક રીતે તેઓ તેમના ભક્તોને પણ કહેતા હશે કે જે તમે દાન કરો છો બરોબર છે, પરંતુ આ મતદાન કેટલું મહાદાન છે એ સ્પષ્ટ થતું હોય છે સંધ્યા અહીંયા. બિલકુલ, તો વોટ આપો અને વટથી આપો. આજે તમારો દિવસ. દરેક પાર્ટીના ઉમેદવારો તમામ જગ્યાઓ પર ફરી રહ્યા છે. લોકો બહાર નીકળી મતદાન કરે, કારણ કે જે પ્રકારે પહેલા તબક્કામાં નીરસ મતદાન રહ્યા બાદ બીજા તબક્કામાં પણ મતદાનમાં નીરસતા દેખાતા હવે તમામ ઉમેદવારો લોકોને મતદાન મથક સુધી લઈ જવાની કામગીરી કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે છે સાવલી વિધાનસભાના ઉમેદવાર કેતનભાઈ. આપણે સીધા વાત કરીએ કેતનભાઈ, પાર્ટીએ ટિકિટ આપી છે, કયા પ્રકારની રાજનીતિ હવે પછી ચૂંટાયા પછી, અને લોકો નીરસ મતદાન કરી રહ્યા છે, લોકોને મતદાન મથક સુધી લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે રીતે લોકો મતદાન નિરસતા નથી 1 વાગ્યા સુધી 40-42% મારી સાવલી તો તૂટી શકે છે 2017નો રેકોર્ડ. મધ્ય કરતા ઉત્તરમાં જે રીતે મતદાન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં સરેરાશ 38% મતદાન થયું છે. તૂટી શકે છે 2017નો જે રેકોર્ડ હતો તે તૂટી શકે છે. મધ્ય કરતા ઉત્તર ગુજરાતમાં સરેરાશ સારું મતદાન છે. જે રીતે પહેલા પણ અમે વાત કરી હતી કે ઉત્તર ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તાર, મોટો વિસ્તાર એ ગ્રામ્ય વિસ્તાર છે અને ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરી કરતા વધારે સજાગ હોય છે, એક્ટિવ હોય છે અને તેમને ખબર છે કે મારે મત આપવાનો છે અને મારો મત કેટલો કિંમતી છે એ તેમને ખબર છે. માટે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એ બહાર નીકળી રહ્યા છે અને આ સાથે જ તેઓ મત આપી રહ્યા છે. શહેરી કરતા ગ્રામ્ય બેઠકમાં સરેરાશ ઊંચું મતદાન, આદિવાસી આરક્ષિત બેઠકોમાં પણ સરેરાશ સારું મતદાન. સિદ્ધાર્થ, જે રીતે આપણે દક્ષિણ ગુજરાતમાં પણ જોયું હતું કે આદિવાસી બેઠકો પર 70%ની ઉપર મતદાન જે જોવા મળ્યું હતું, ઉત્તર ગુજરાતમાં પણ એ જ સિનારીઓ જોવા મળી રહ્યો છે. અને સૌથી મહત્વની વાત અહીંયા આગળ એ પણ છે કે સંધ્યા બપોરનો થોડો સમય થવા આવ્યો છે, હવે થોડું મતદાનની સ્પીડ છે એ પણ ઘટી જશે. આશા રાખીએ કે એવું ન થાય, આપણે ખોટા પણ પડે. પરંતુ અમદાવાદમાં અત્યારનો જે આંકડો છે એ પ્રમાણે 34% મતદાન થયું છે, આણંદની અંદર 40%, અરવલ્લીની અંદર 41% મતદાન છે, બનાસકાંઠામાં 41%
મતદાન છે, છોટાઉદેપુરમાં 42% મતદાન છે, દાહોદમાં 38% છે, ગાંધીનગરમાં 40% છે, ખેડામાં 40% મતદાન છે. બિલકુલ. તો મયુર સહયોગી આપણી સાથે જોડાઈ ગયા છે ઘાટલોડિયાથી, અને સીએમ ભૂપેન્દ્રભાઈ જે ઉમેદવાર પણ છે તેઓ પણ જનતાના વોટ આજે મેળવી રહ્યા છે, કારણ કે લોકો મતદાન કરી રહ્યા છે. પરંતુ મયુર, આ પહેલા ભૂપેન્દ્રભાઈએ ચાની ચુસ્કી લીધી અને લોકોને પણ કહ્યું ચાની ચુસ્કી લેતા લેતા કે વોટ જરૂર આપજો. હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો તો કાર્યકરો સાથે તે જે છે તે બેસી રહેલા છે. સ્વાભાવિક છે મતદાન તે જે છે તે કાર્યકરો જે કામ કરી રહેલા છે તો તેમની વચ્ચે ભૂપેન્દ્રભાઈ પટેલ એ પહોંચી રહેલા છે. દાદાના ભુલામણા નામથી કાર્યકરો ભૂપેન્દ્રભાઈ ને ઓળખે છે અને નામથી કાર્યકરો ભૂપેન્દ્રભાઈ ને ઓળખે છે અને તમામ કાર્યકરો છે તેમની સાથે તેઓ લાગણીથી જોડાયેલા હોય છે. જ્યારે પણ ચૂંટણી હોય છે, ભલે કાઉન્સિલર હોય કે પછી ધારાસભ્ય બનેલા હોય, તો જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે તે કાર્યકરો વચ્ચે રહેતા હોય છે અને કાર્યકરોની વચ્ચે કામ કરવા માટે તેઓ ટેવાયેલા છે. ને અત્યારે પણ જ્યારે મુખ્યમંત્રી છે ત્યારે પણ તમે હાલ દ્રશ્ય જોઈ રહેલા છો તો અહીં જે છે તે કાર્યકરો સાથે તેઓ બેઠક કરી રહેલા છે, કાર્યકરોનો ઉત્સાહ વધારી રહેલા છે, કેવા પ્રકારનું મતદાન ચાલી રહેલું છે તે પણ જાણી રહેલા છે. ને તમામ જે તેમના વિસ્તારના સામાન્ય કાર્યકરો છે તેમની સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે. સ્વાભાવિક છે આ વિધાનસભા બેઠકના તેઓ ઉમેદવાર છે અને ઉમેદવાર હોવાની સાથે સાથે જો વાત કરીએ તો અહીં તેઓ જે છે તે લાગણી સાથે પણ તમામ કાર્યકરો સાથે જોડાયેલા છે. એટલે કે હાલ મુખ્યમંત્રી જે છે તે પોતાની વિધાનસભાની અંદર કાર્યકરો સાથે મુલાકાત કરી અને કાર્યકરોનો જે ઉત્સાહ છે તે વધારી રહેલા છે. બિલકુલ મયુર, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલમાં વધુ એક અપડેટ સંધ્યા, 38% જે સરેરાશ મતદાન છે. વડોદરાની અંદર 38% મતદાન, સાબરકાંઠામાં 43% મતદાન, પાટણમાં 34%, પંચમહાલમાં 41%, મહીસાગરમાં 33%, મહેસાણામાં 39%, ખેડામાં 40%, ગાંધીનગરમાં 40%, દાહોદમાં 38%, છોટાઉદેપુરમાં 42%, બનાસકાંઠામાં 41%, અરવલ્લીમાં 41%, આણંદમાં 41% અને અમદાવાદમાં 34% મતદાન છે. તો સૌથી ઓછું હાલમાં મતદાન જે છે અર્બન એરિયામાં, અને ખાસ કરીને દુઃખા સાથે સમાચાર જે સંધ્યા કે અમદાવાદ 34% સાથે સૌથી ઓછા મતદાન સાથે આગળ વધી રહ્યું છે. પરંતુ 40%ની ઉપર જે મતદાન થયું છે એ વિસ્તારો અમે આપને બતાવી રહ્યા છે. સાબરકાંઠામાં 40% ઉપર મતદાન છે, પંચમહાલમાં 40% ઉપર મતદાન છે. આ સાથે જ ખેડા, ગાંધીનગર, છોટાઉદેપુર, બનાસકાંઠા અને અરવલ્લી અને આણંદમાં 40% ઉપર આ મતદાન થઈ રહ્યું છે. અને આ બતાવે છે કે ગ્રામ્ય વિસ્તાર, આ સાથે જ જે વિસ્તારની ગ્રામ્ય વિસ્તાર, આ સાથે આદિવાસી વિસ્તાર જે છે ત્યાં સારું મતદાન જોવા મળી રહ્યું છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ 1 વાગ્યા સુધીમાં જે 2017માં 43% મતદાન હતું, જે 2022માં 34% મતદાન છે. આંકડામાં જ અહીંયા ફેર જોવા મળી રહ્યો છે. 8 થી 10% ઓછું મતદાન શહેરી વિસ્તારમાં. આણંદ જિલ્લાની જો વાત કરીએ 1 વાગ્યા સુધીમાં 2017માં 42% હતું, 2022માં 1% ફરક છે. 41% જલ્દી બહાર નીકળો, મતદાન કરો. આ જે ગેપ છે પૂરવાનો છે આપણે. 2017માં 1 વાગ્યા સુધીમાં 42%, 1% પાછળ છે આણંદ જિલ્લો. ટૂંક સમયમાં તે પણ જોવા મળશે. અરવલ્લીથી સમાચાર અહીંયા આગળ ચાલી રહ્યા છે. સારા સમાચાર. 1 વાગ્યા સુધીમાં 2017માં 40% હતું, 2022માં અંદાજિત 41.1% છે. અહીંયા સંધ્યા સારા સમાચાર છે અરવલ્લી જિલ્લાથી. 2 જિલ્લા એવા છે કે જે ગેપ જે છે જલ્દી ફૂલફિલ કરી શકે તેવું લાગી રહ્યું છે. અરવલ્લી અને બનાસકાંઠા, આ બંને જગ્યાના જે લોકો છે, બનાસકાંઠા જે વાત આપણે કરી રહ્યા છે એ છે 2017માં 45% હતું, અત્યારે 2022માં અત્યાર સુધીમાં 41% છે. પરંતુ આંકડો ઝડપથી વધી પણ શકે છે. જે મતદારો બહાર નથી નીકળ્યા એ મતદારો બહાર નીકળે. ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે, જે પશુપાલકો છે, આ સાથે જે ખેતી કામ સાથે જોડાયેલા લોકો છે, એ લોકો બહાર નીકળી અને મત આપે. છોટાઉદેપુરની અંદર સારા સમાચાર છે સંધ્યા. 1.1% આગળ ચાલી રહ્યા છે છોટાઉદેપુરની અંદર. 1 વાગ્યા સુધીમાં 2017માં 41% હતું, જે અત્યારે 42.1% થઈ ગયું છે. આપ જે કહી રહ્યા હતા આદિવાસી વિસ્તાર જે છે તે મહત્વનો છે, જે પહેલા તબક્કામાં પણ જોયું છે. અન્ય જિલ્લા, અન્ય બેઠકની પણ વાત કરીએ કે જ્યાં પણ મતદાનમાં
દાહોદ જિલ્લો એક એવો છે કે જ્યાં 40% મતદાન 2017 1 વાગ્યા સુધી હતું. 1.5% ડિફરન્સ છે. કવર અપ કરી લેશે દાહોદની જનતા. સંધ્યા 2022 અત્યારે અંદાજિત 38.4% દાહોદમાં પણ જોવા મળી રહ્યું છે. બિલકુલ, આ પણ ટ્રાઇબલ એરિયા છે અને ત્યાં પણ સારું મતદાન આગળ થઈ શકે છે. જે ઘટ છે પૂરી થઈ શકે છે. ગાંધીનગર જિલ્લાની વાત કરીએ, 2017માં 44% મતદાન થયું હતું 1 વાગ્યા સુધીમાં. 2022માં 40.4% મતદાન નોંધાયું છે. અહીંયા પણ 3.5% ડિફરન્સ છે, પરંતુ આ બહુ મોટો ડિફરન્સ નથી. આ થઈ શકે છે. ખેડા જિલ્લો, આ પણ ગ્રામ્ય વિસ્તારનો આ જિલ્લો છે, ખેતી સાથે જોડાયેલો આ જિલ્લો છે. 41% મતદાન 2017માં અને 2022માં 1%ની ઘટ છે અત્યાર સુધીમાં, પરંતુ આ પણ પૂરી થઈ શકે છે જો આ બહાર નીકળો અને વોટ આપો તો. અને આની સાથે મહત્વની વાત મહેસાણા જિલ્લો કે જ્યાં આગળ પાટીદાર ઇફેક્ટ ખૂબ જ મહત્વની રહી હતી. 2017માં 45% 1 વાગ્યા સુધીમાં મતદાન હતું. અંદાજિત 5.5% પાછળ ચાલી રહ્યું છે. 2022માં 1 વાગ્યા સુધીનો જે આંકડો છે ફક્ત 39.3%નો છે. મહીસાગર અહીંયા મારે એ મહેસાણાની વાત નીકળી છે એટલે કહેવું છે કે મહેસાણામાં, કારણ કે પાટીદાર ઇફેક્ટ જે પહેલા તબક્કામાં સિદ્ધાર્થ હતી કે જ્યાં પાટીદારો બહાર નહોતા નીકળ્યા, અહીંયા પણ શું એ જ ઇફેક્ટ જોવા મળી રહી છે કે શું? એ થોડા સમય પછી એ આકલન કરીશું ત્યારે ખબર પડશે, પરંતુ અહીંયા જે ઘટ છે કંઈક એ તરફ જ ઇશારો કરી રહી છે. અને હવે મહીસાગરની વાત કરીએ ત્યાંથી ખૂબ જ ચોંકાવનારો આંકડો છે સંધ્યા. મહીસાગરમાં ઓલમોસ્ટ 6.5% જેટલું 6.5% જેટલું પાછળ ચાલી રહ્યા છે. 1 વાગ્યા સુધીમાં 2017માં જે 41% મતદાન હતું એ મહીસાગર જિલ્લામાં અત્યારે ફક્ત 33.7% મતદાન છે. જે આંકડા છે સંધ્યા એ અહીંયા બગડતા જોવા મળી રહ્યા છે. મોટાભાગના જિલ્લાઓ કોપઅપ કરી રહ્યા છે, બંને ભેગા આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અહીંયા મોટો ગેપ જોવા મળી રહ્યો છે. બિલકુલ, કારણ કે 1% ડિફરન્સ હોય તો કદાચ એ ફૂલફિલ થઈ શકે છે, પરંતુ અહીંયા લગોલગ ચાલી રહ્યો છે પંચમહાલ જિલ્લો. આ પણ ગ્રામ્ય જિલ્લો છે, ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે. અહીંયા પણ ટ્રાઇબલ એરિયા છે. તો પંચમહાલ જિલ્લામાં જોઈ શકો છો આનાથી કંઈક શીખ મેળવવાની જરૂર છે કે ગઈ વખતે પણ આટલું જ ટકા હતું અને અત્યારે પણ 42% અત્યારે ઇક્વલ જોવા મળી રહ્યા છે. આગળ વાત કરીશું, પાટણની પણ વાત કરીશું કે પાટણમાં અત્યારે શું સિનારીઓ જોવા મળી રહ્યો છે. તો આ પંચમહાલની અમે વાત કરી છે, અલગ અલગ વિસ્તારો, અલગ અલગ સીટોની અમે વાત કરી રહ્યા છે. પાટણ જિલ્લાને જોઈ લઈએ. પાટણ જિલ્લામાં પણ ઓછું મતદાન જોવા મળી રહ્યું છે. 42% જે 2017માં હતું અને 2022માં 38.7% એટલે 39% જેટલું અત્યારે જોવા મળી રહ્યું છે. પરંતુ ઓવરઓલ જોઈએ તો 4 થી 5% જેટલું ઓછું જોવા મળી રહ્યું છે મતદાન. હવે સાબરકાંઠાની પણ વાત કરી લે સંધ્યા. આશા રાખીએ કે અહીંયા આગળ આંકડો એટલો મોટો ના હોય. સારો પોઈન્ટ, પ્લસ પોઈન્ટ 43.7%, 0.7% વધારે ચાલી રહ્યા છે. 1 વાગ્યા સુધીમાં 2017માં અહીંયા 43% હતા, તો હવે અંદાજિત આંકડો 43.7% સંધ્યા. રાહતના સમાચાર છે. અને વડોદરા, તેના પર નજર રાખવી જરૂરી છે. અર્બન અને રૂરલ બંને એરિયા છે. જી હા, ખૂબ જ ચોંકાવનારું અને દુઃખદ 6% પાછળ ચાલી રહ્યા છીએ. 2017માં કે જ્યાં આગળ 1 વાગ્યા સુધીમાં 44% મતદાન હતું, એ વડોદરા જિલ્લો હાલમાં સૂતો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આંકડો 6% થી પાછળ 38% સંધ્યા અહીંયા જોવા મળી રહ્યો છે. થોડા ક્ષણો પહેલા જ સાવલીના પણ દ્રશ્યો આપણા સહયોગીએ બતાવ્યા હતા. ત્યાં નીરસ મતદાન જોવા મળી રહ્યું હતું, એટલે એ પણ બતાવે છે કે વડોદરાની જે ગ્રામ્યની જનતા છે, શહેરીની જનતા છે, તે લોકોએ હજુ પણ બહાર નીકળવું પડશે. ટકાવારી વધારવાની આપે જરૂર લાગી રહી છે અહીંયા. અને વધુ એક મહત્વના સમાચાર જે પણ દર્શકોને જણાવી દઈએ કે મોટાભાગના જિલ્લાઓ એવા છે, 93 બેઠકોમાંથી અનેક બેઠકો એવી છે કે જે ભૂતકાળના જે મતદાનના આંકડા હતા તેનાથી ઘણી પાછળ ચાલી રહી છે. અને એ એક ચિંતાજનક વાત છે કે શું તેનાથી બદલાવ જોવા મળી શકે છે. જે રીતે ટૂંક સમય પહેલા અમદાવાદના જુહાપુરાના વિસ્તાર હતા, માઇનોરિટી સમાજના મોટા લોકો આવ્યા હતા. 93 બેઠકો પર સરેરાશ 38.4% હાલમાં મતદાન છે. અમદાવાદમાં સરેરાશ 34.8% મતદાનનો આંકડો આવ્યો છે. જિલ્લા પ્રમાણે સૌથી ઓછું મહીસાગરમાં મતદાન છે. મહીસાગરમાં 33.7% મતદાન જોવા મળી રહ્યું છે અને તેના તુરંત બાદ છે અમદાવાદ. જિલ્લામાં સૌથી વધુ સાબરકાંઠા, ઉત્તર ગુજરાત 43.7% સાથે સંધ્યા અહીંયા જોવા મળી રહ્યો છે કે જે સૌથી વધુ મતદાન છે. અને બેઠક પ્રમાણે થરાદ, ગુલાબસિંહ અને જ્યાંથી ચૌધરી સમાજની સામે શંકરભાઈને ઉતારવામાં આવ્યા છે, થરાદ બેઠક પર ઓલમોસ્ટ 50% છે. અને બેઠક પ્રમાણે સૌથી ઓછું 29.6% જ્યાંથી ભાજપે અમિત શાહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સંધ્યા જી બિલકુલ. તો અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ અમે પહેલાથી જ કહી રહ્યા છે કે જે દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યું, આદિવાસી વિસ્તારોમાં જે જોવા મળ્યું, આદિવાસીઓ મોટી સંખ્યામાં બહાર આવ્યા અને વોટ આપ્યા. તેમને ખબર છે, તેઓ જાગૃત છે કે મત આપવો એ તેમની ફરજમાં આવે છે, તો તેઓએ મતદાન કર્યું છે. અને
છોટાઉદેપુર, પંચમહાલ આ એવા સ્થળ છે કે જ્યાં ટ્રાઇબલ એરિયાઝ છે, આદિવાસી વિસ્તાર છે અને એ લોકોએ મતદાન કરવા માટે બહાર આવ્યા છે અને મોટી માત્રામાં મતદાન કર્યું છે. તો જિલ્લા પ્રમાણે સૌથી વધુ સાબરકાંઠામાં મતદાન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં સારું મતદાન થઈ રહ્યું છે. 38.4% સરેરાશ મતદાન. ન્યૂઝ રૂમથી મારા સહયોગી પંકજ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પંકજ, આજે જે મતદાનનો આંકડો લેટેસ્ટ આવ્યો છે એ પ્રમાણે આજે 93 સીટો છે એમાં એવરેજ 35% મતદાન, પરંતુ સૌથી વધારે મતદાન આદિવાસી બેલ્ટ પર વધારે જોવા મળી રહ્યું છે. હું દરેક જિલ્લાની જે સરેરાશ મતદાનની જે લેટેસ્ટ ટકાવારી આવી છે તેના પર નજર કરીએ તો અમદાવાદમાં 34%થી પાર થઈ ગયું છે મતદાનની ટકાવારી. આણંદમાં 40%ને પાર થઈ ગયું છે મતદાન. અરવલ્લી જિલ્લામાં 41%ને પાર પહોંચી ગયું છે. બનાસકાંઠામાં પણ 42%ની આસપાસ અત્યારે ટકાવારી છે મતદાનની. છોટાઉદેપુરમાં પણ 42%, દાહોદમાં 38%ને પાર પહોંચી ગયું છે. ગાંધીનગરમાં પણ 40%ની આસપાસ ટકાવારી છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 40% જેટલું મતદાન થયું છે. મહેસાણામાં 39% જેટલું મતદાન થયું છે. મહીસાગરમાં થોડું ઓછું મતદાન છે, અત્યારે 33%નો આંકડો આવી રહ્યો છે સામે. પંચમહાલ જે આદિવાસી બેલ્ટ વિસ્તાર કહેવાય છે ત્યાં 41%ને પાર પહોંચ્યું છે. પાટણમાં 38%ને પાર પહોંચી ગયું છે અને સાબરકાંઠામાં સૌથી વધુ 44%ની આસપાસ મતદાન જોવા મળી રહ્યું છે. વડોદરામાં પણ 38%ને પાર પહોંચી ગયું છે મતદાન. હવે સૌથી વધારે જ્યાં મતદાન થયું છે એ સાબરકાંઠાની જો દરેક બેઠક વાઇઝ વાત કરીએ તો હિંમતનગરમાં 44%, ઈડરમાં 44%, ખેડબ્રહ્મામાં 42% અને પ્રાંતિજમાં 43% જેટલું મતદાન અત્યારે સરેરાશ થઈ ચૂક્યું છે અને સૌથી વધારે સાબરકાંઠામાં અત્યારે મતદાનની ટકાવારી આવી રહી છે. અમદાવાદની જ્યાં સુધી વાત છે તો અમદાવાદમાં અત્યારે અમરાઈવાડીમાં 31%, અસારવામાં 33%, બાપુનગરમાં 34%, દાણીલીમડામાં 33%, દરિયાપુરમાં 33%, દસક્રોઈ જે સીટ છે એમાં 40%, અહીંયા વધારે છે. ધંધુકામાં 34%, ધોળકામાં 39%, એલિસ બ્રિજમાં 29% અને ઘાટલોડિયા જે સીએમની બેઠક છે ત્યાં 34% છે અને જમાલપુર ખાડિયામાં 31% છે. મણિનગરમાં 34% છે. નારણપુરામાં પણ 34% છે. નરોડામાં 31% છે. નિકોલમાં 33% છે અને સાબરમતીમાં અત્યાર સુધીમાં 33% જેટલું મતદાન થયું છે. સાણંદ બેઠક પર 42% જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને ઠક્કર બાપાનગરમાં 29% જેટલું મતદાન થયું છે. વટવા બેઠક પણ ખૂબ જ હાઈ પ્રોફાઇલ બેઠક છે. 33% જેટલી ટકાવારી અત્યાર સુધીની સામે આવી છે. વેજલપુરમાં પણ 33% જેટલું મતદાન થયું છે અને વિરમગામમાં 39% જેટલું મતદાન થયું છે. આ તો વાત થઈ અમદાવાદની. આણંદની જો વાત કરીએ તો અહીંયા 37% જેટલું આણંદ બેઠક પર મતદાન થયું છે. આંકલાવ જે અમિત ચાવડાની બેઠક છે ત્યાં 44% જેટલું મતદાન છે. આણંદમાં સૌથી વધારે મતદાન અત્યારે આંકલાવ બેઠક પર જોવા મળી રહ્યું છે. બોરસદમાં અત્યારે 41% છે. ખંભાતમાં 39% છે અને પેટલાદમાં 42% જેટલું મતદાન છે. સોજિત્રામાં પણ 44%ની આસપાસ અત્યારે ટકાવારી આવી રહી છે અને ઉમરેઠમાં 40%ની આસપાસ મતદાન છે. ઉમરેઠ સીટ જે છે એ એનસીપીનો અને કોંગ્રેસના ગઠબંધનવાળી બેઠકનો એક ઉમેદવાર છે જે જયંત બોસ્કી છે. આ સીટ પર પણ સારું મતદાન થઈ રહ્યું છે. અરવલ્લીની જ્યાં સુધી વાત છે, ઓવરઓલ અરવલ્લી જિલ્લામાં 38%ને પાર છે મતદાન, પરંતુ બેઠક વાઇઝ જોઈએ તો બાયડમાં 40%, ભિલોડામાં 41% અને મોડાસામાં 41% જેટલું મતદાન થયું છે. એટલે અરવલ્લીમાં પણ ઘણું સારું મતદાન થયું છે એવું કહી શકાય. બનાસકાંઠામાં દાંતા બેઠક જે કાંતિ ખરાડીને લઈને અત્યારે જ ખૂબ ચર્ચામાં હતી ત્યાં 38% જેટલું મતદાન થયું છે. આદિવાસી બેલ્ટ વિસ્તાર છે, ખૂબ સારું મતદાન છે. ડીસામાં પણ 36% જેટલું મતદાન છે. જી સિંધિયા. જી આભાર પંકજ, આપણી પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો હાલમાં અનેક દિગ્ગજો મતદાન કરવા જઈ રહ્યા છે અને ધારાસભ્ય જે છે તેઓ પણ મતદાન કરીને બહાર આવી રહ્યા છે. હિંમતસિંહ કે જેઓ મતદાન કરીને બહાર આવ્યા છે, ધારાસભ્ય છે અને તેઓ માટે વાત કરવામાં આવી છે જગદીશ ઠાકોર તરફથી, રઘુ શર્મા તરફથી. અમારી સરકાર બનશે તો હિંમતસિંહ અમારા મંત્રીમંડળમાં હશે. તો આ સાથે જ અન્ય 6 દ્રશ્યો અલગ અલગ પણ અમે આપને બતાવી રહ્યા છે કે જેમાં લોકો વધુ મતદાન માટે બહાર આવે જરૂરી છે, કારણ કે વૃદ્ધો, સંતો, તમામ લોકો, હવે એક દર્દી જે છે જેઓ ઓક્સિજન પર છે તેઓ મતદાન કરવા માટે આવ્યા છે. બીમાર બાએ મતદાન કર્યું છે એમ્બ્યુલન્સમાં આવીને, પરંતુ જે મતદાનના આંકડા છે ખૂબ જ હાલમાં 1:30 વાગ્યા સુધીમાં નિરાશાજનક જોવા મળી રહ્યા છે. અહીંયા તો બીજા તબક્કાના મતદાન માટે મહેસાણા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે મતદાન કર્યું, પરિવાર સાથે હાજર રહી અને મતદાન કર્યું. વહેલી સવારથી જ મતદારોમાં ખાસ ઉત્સાહ છે. મતદાર કુટીરમાં લાઈન પણ લાગેલી છે. કોઈ પણ કામ જે પણ હોય આપણું એ સાઈડ ઉપર રાખી અને મત આપવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, બંધારણીય અધિકાર છે. તો મારી વિનંતી છે સર્વેને
કે આપણે સૌ ભેગા મળી અને વિકાસ તરફ, નવો વિકાસ આજે આપણે જોઈ રહ્યા છીએ અને ગુજરાતને એક ઊંચાઈ તરફ લઈ જવું છે, તો સૌ સાથે મળી અને મતદાન કરીએ, એ જ વિનંતી આપના માધ્યમથી કહીશ. પાટણ સિદ્ધપુરના ભાજપ ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતે વોટિંગ કર્યું છે. લોકોને વધુ ને વધુ મતદાન થાય તે અંગે અપીલ પણ તેઓએ કરી છે. મીડિયા સાથે વાતચીત કરતા વિશ્વની સૌથી મોટી લોકશાહી એ ભારતમાં છે અને આજે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી છે. એ નિમિત્તે સમગ્ર ગુજરાતનો વિકાસ થાય, આ દેશનો વિકાસ થાય અને વિશ્વમાં આપણી લોકશાહી મજબૂતપણે ટકી રહે, એ માટે મેં મારી મિસિસ ભીખીબા બંને સાથે મળીને વિકાસના મુદ્દા ઉપર આજે અમે મતદાન કર્યું છે. લોકોને પણ અપીલ કરું છું કે તમામ લોકોએ લોકશાહી મુજબ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઈએ. તો હાલ રોકાઈ રહ્યા છે એક વિરામ માટે. પડે પડની અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડતા રહીશું. હું અને સંધ્યા પરત ફરીશું તે પહેલા વધુ એક અપડેટ લઈને આવીશું કે જેમાં કેટલા ટકા મતદાન થયું છે. પરંતુ આપ જોડાયેલા રહો, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી એટલે ઇલેક્શન.